હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે આર્ટિકલ્સ વિશે ભણીશું. આર્ટિકલ્સ ક્યારે વપરાય છે, ગુજરાતીમાં વપરાય છે કે કેમ, અને અંગ્રેજીમાં વપરાય છે તો અંગ્રેજીમાં કયા જગ્યાએ કયા શબ્દ કે કયા વાક્યની અંદર આ આર્ટિકલ વપરાય છે અને આર્ટિકલ છે કેટલા, એ બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરશું. તો સૌથી પહેલી વાત કરીએ તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, અંગ્રેજી ભાષામાં મુખ્યત્વે 3 આર્ટિકલ છે: એ, એન અને ધ. ત્રણેયનો મતલબ ગુજરાતીમાં થાય છે એક. હવે સમજવાનું કે જ્યારે આપણી પાસે કોઈ શબ્દ છે, કોઈ વસ્તુ છે, અને આપણે એને વાક્યમાં જ્યારે લખીએ છીએ તો જ્યારે એક વસ્તુ છે એવું ઉલ્લેખ કરવો હોય તો ગુજરાતીમાં આપણે ઘણી વખત એમ જ કહી દઈએ છીએ. એટલે કે એક વચનમાં શબ્દ હશે તો સીધી રીતે આપણને ખબર પડી જશે કે હા, આ એક વસ્તુ છે. જેમ કે હું એમ કહું કે તે ગાય છે, ગુજરાતીમાં આપણે લખીએ તે ગાય છે. હવે જ્યારે આ વાક્ય કહીએ છીએ તો અહીંયા આપણને સીધી રીતે ખબર પડી જાય છે કે અહીંયા ગાયની વાત ચાલે છે, અને ગાય કેટલી છે તો સીધી રીતે આપણને ખબર પડી જાય છે કે અહીંયા એક ગાય છે. બરાબર, કેમ કે ત્યાં સંખ્યા લખેલી છે નહીં. જેમ કે મારી પાસે ફૂલ છે, જ્યારે આપણે આવું કહીએ છીએ તો મારી પાસે ફૂલ છે. હવે જે આ ફૂલ છે એ એક જ વસ્તુ છે એવું સાબિત કરે છે, કેમ કે જો એવું અંદર લખ્યું હોય, શબ્દનો ઉલ્લેખ કરે કે ઘણા બધા ફૂલો છે, તો 2 ફૂલ છે, 3 ફૂલ છે, તો આપણે ખબર પડે કે હા, આમાં 3 ફૂલની વાત ચાલે છે, 2 ફૂલની વાત ચાલે છે. પણ અહીંયા ફક્ત એક જ ફૂલ છે એવું આપણને સીધી રીતે ખબર પડી જાય છે. ભલે ત્યાં એવું નથી લખેલું કે મારી પાસે એક ફૂલ છે, એવું નથી લખેલું, તેમ છતાંય આપણને સીધી રીતે ખબર પડે છે કે હા, આમાં એક ફૂલની વાત ચાલે છે. બીજું ઉદાહરણ જોઈ લો. હું એમ કહું કે મારી પાસે પેન છે, મારી પાસે પેન છે. હું આવું કહું છું કે મારી પાસે પેન છે, તો હું આ એક પેનની વાત કરી રહ્યો છું એવું સીધી રીતે ખબર પડી જાય છે. કેમ કે આપણી અંદર એક વાક્યની અંદર એવું લખેલું નથી કે મારી પાસે 3 પેન છે કે 4 પેન છે, 5 પેન છે, 20 પેન છે, એવું કશું લખેલું છે નહીં. આપણને ખબર પડી જાય કે હા, આમાં એક પેનની વાત ચાલે છે. તો ગુજરાતીમાં જ્યારે કોઈ એક વસ્તુનો ઉલ્લેખ કરવો હોય છે તો આપણે એક એવો શબ્દ વાપરતા ખાસ કરીને નથી. મોટા ભાગે આપણે વાપરતા નથી હોતું. બહુ રેર કેસમાં વપરાય છે કે હા, મારી પાસે એક ગ્લાસ પાણી છે, મારી પાસે એક થેલી દૂધ છે. આવું આપણે મોટા ભાગે વાપરતા નહીં હોતા, રેર કેસમાં વપરાય છે અમુક વાક્યો કે અમુક શબ્દોની અંદર. અહીંયા આપણે અંગ્રેજીમાં જ્યારે કોઈ વાક્ય લખીએ છીએ અને એમાં કોઈ જે નામ છે, અહીંયા પેન જે છે નામ છે, બરાબર. તો જ્યારે અંગ્રેજીમાં આપણી પાસે એક શબ્દ હોય છે, નામ હોય છે, તો એ નામની આગળ આપણે આર્ટિકલ લખીએ છીએ. એમાં એ, એન અને ધ, એમાંથી કોઈ એક આર્ટિકલ આવે. 2 આર્ટિકલ કોઈ દિવસ સાથે આવે નહીં. તો સમજો, હવે અહીંયા એ આર્ટિકલથી આપણે શરૂઆત કરીએ તો એ આર્ટિકલ ક્યારે વપરાય છે? જ્યારે કોઈ જાતિવાચક એકવચન નામની શરૂઆત વ્યંજનથી થતી હોય અને ગુજરાતીમાં પણ ઉચ્ચાર વ્યંજનથી થતો હોય તેવા નામની આગળ આર્ટિકલ એ આવે છે. સમજો ખાસો શું કીધું છે કે જ્યારે કોઈ જાતિવાચક, આ શબ્દ ખાસ ધ્યાન આપજો, જાતિવાચક વડે પાછું એક વચન. જાતિવાચક તો ખરું જ, પણ કેવું? એક વચન. જ્યારે કોઈ જાતિવાચક એક વચન નામની શરૂઆત વ્યંજનથી થતી હોય, શેનાથી? વ્યંજનથી હોય, અને ગુજરાતીમાં પણ ઉચ્ચાર
વ્યંજનથી થતો હોય, ગુજરાતીમાં ઉચ્ચાર પણ વ્યંજનથી થતો હોય તેવા નામની આગળ આર્ટિકલ એ આવે છે. હવે તમને શું કીધું? મેન મુદ્દા જોઈ લો કે કોઈ જાતિવાચક એકવચન નામ, ત્યારબાદ વ્યંજન અને ત્યારબાદ ગુજરાતીમાં ઉચ્ચાર વ્યંજન, તો આર્ટિકલ એ આવે. આટલું વસ્તુ યાદ રાખવાનું છે. હું તમને શોર્ટમાં પણ શીખવાડીશ. વિડીયોના અંતે આ ત્રણ આર્ટિકલ, ત્રણને ધને બાદ કરતા આપણે એ અને એન આર્ટિકલ જે ઇનડિફાઇનાઇટ આર્ટિકલ છે એ બંને કઈ રીતે યાદ રાખવા, એક જ લાઇનમાં યાદ રહી જશે એવું તમને ટ્રીક આપી દઉં છું લાસ્ટમાં. હવે હાલ એનો કન્સેપ્ટ સમજો. કારણ કે કોઈ પણ ભાષામાં જે ગ્રામરનો ટોપિક છે અથવા તો કોઈ પણ બીજા વિષયની વાત કરીએ તો એમાં પણ કોઈ ટોપિક છે તો એને સારી રીતે સમજો તો એ યાદ રહેશે. તમે એને ગોખી નાખશો તો એ કદાચ ભૂલાઈ જવાશે અથવા આડું થઈ જશે એવું બની શકે. પણ આપણે ગોખો નથી, આપણે સમજવાનું છે. બરાબર? તો જો હવે સમજો, જાતિવાચક એકવચન કહ્યું છે તો જાતિવાચક એટલે શું? જાતિવાચક કોને કહેવાય? જાતિવાચક આપણે કોને કહેશું? તો કોઈ નામ જે તે વર્ગની આખી જાતને લાગુ પડતું હોય. શું કે આપણે જાતિ લખીએ છીએ, જે તે વર્ગની આખી જાતિને લાગુ પડતું હોય એવા નામને જાતિવાચક નામ કહેવાય. ઉદાહરણ તરીકે આપણે ગાય શબ્દ લઈએ. હવે આ ગાય શબ્દ કહીએ એટલે આપણના મનમાં તરત જ જે છે એ ખ્યાલ આવી જાય કે હા, એ ગાય કે જેને આકાર આવો હોય, શિંગડા હોય, બસ હવે તો જે સંસ્કરણ કરેલી ગાયો છે એમાં શિંગડા નથી હોતા, આવો આકાર હોય, કાન હોય, પૂંછડું હોય, આ રીતનું જે છે સ્ટ્રક્ચર હોય, બંધારણ હોય, એવા એને આપણે ગાય કહીએ છીએ. તો એક ગાય શબ્દ બોલે એટલે આખી જે દુનિયામાં જેટલી પણ ગાયો છે એ બધી જ ગાયોનો સમાવેશ આપણે કરી દઈએ છીએ. બધી ગાયોની વાત એમાં થઈ જાય છે. આપણે એમ કે ગાય દૂધ આપે છે તો બસ, હવે આપણે કોઈ ચોક્કસ ગાયની વાત કરતા નથી. દુનિયામાં જેટલી પણ ગાયો છે એ બધાની આ વાત ત્યાં આવી જાય કે હા, ગાય દૂધ આપે છે. તો જાતિવાચક નામ એટલે એવું નામ કે જે આખી જાતને લાગુ પડતું હોય. જેમ કે હું પેન્સિલ કહું તો પેન્સિલ શબ્દ કહું એટલે જે મારા ખિસ્સામાં પેન્સિલ છે એની તો વાત કરું જ છું, સાથે સાથે દુનિયાની અંદર જેટલી પણ પેન્સિલો છે એ બધી પેન્સિલની ત્યાં વાત કરી દઉં છું. તો જેટલી પણ પેન્સિલો છે એને આપણે જાતિવાચક નામમાં આપણે લઈ શકીએ. એક પેન્સિલ એટલે એ આખી જાતને લાગુ પડે છે. કબૂતર કહીએ, બરાબર, તો કબૂતર શબ્દ જે છે આખા કબૂતરની જેટલી પણ જાત છે બધાને લાગુ પડશે. પછી હા, તમે એને એમ કહો કે કાળું કબૂતર, તો જે તમે કબૂતરની વાત કરો છો એની વાત કરો છો. ખબર પડી? તો જે શબ્દ છે, જે નામ છે એ સમૂહની જે આખી જાત છે એને લાગુ પડતું હોય તો આપણે એને જાતિવાચક નામ કહીએ. અને સાથે સાથે એક શબ્દ બીજો પણ ઉમેર્યો છે કે જાતિવાચક એકવચન. અહીંયા નિયમ શીખી લેજો. જાતિવાચક તો ખરું, નામ તો જે છે એ આખી જાતને લાગુ પડતું હોય એવું જ, પણ એ કેવું હોવું જોઈએ? તો એ એકવચન હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? એકવચન હોવું જોઈએ. બહુવચન નામની આગળ આર્ટિકલ આવશે નહીં. જો બે નિયમ મેં તમને શીખવાડ્યા જેમાં આર્ટિકલ વપરાય છે અને નથી વપરાતા. તો એક તો એકવચન નામ હશે અને નામ કેવું હશે? તો જાતિવાચક નામ હશે. બરાબર? અને બીજું કે કોઈ શબ્દની આગળ બે આર્ટિકલ એકી સાથે આવશે નહીં. મતલબ કે એક શબ્દની આગળ, એક નામની આગળ એક જ આર્ટિકલ આવશે, બીજું આર્ટિકલ આવશે નહીં. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આપણે આર્ટિકલ એ ને સમજીએ એક્ઝામ્પલ દ્વારા. જુઓ, તમે ડોગનું સ્પેલિંગ જોઈ શકો છો, DOG, ડોગ. હવે ડોગ છે તો ડોગમાં જે સ્પેલિંગ છે એની શરૂઆત ક્યાંથી થાય છે? ડી થી થાય છે. ક્યાંથી થાય છે? અહીંયા લખવું અલગથી. ડોગ જે છે એ સ્પેલિંગની શરૂઆત થાય છે ડી થી. તો હવે ડી ABCDની અંદર વ્યંજન કહેવાય કે સ્વર, એ શોધી કાઢો. મેં તમને આજે 15 ડેઝ ઇંગ્લિશ કોર્સ છે એમાં પહેલા જ દિવસે કહ્યું હતું કે વ્યંજન અને સ્વરની આપણે જરૂર પડશે. તો તમને ABCDમાંથી કયા સ્વર છે અને કયા વ્યંજન છે એ ખબર હોવી જોઈએ.
જો તમને ખબર નથી તો તમે આર્ટિકલ મૂકી શકવાના નથી, ફાઇનલ છે. સ્વર અને વ્યંજનમાં ખબર નહીં પડતી હોય તો તમે આર્ટિકલ મૂકી શકશો નહીં, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે ડી એ વ્યંજન છે અને ડી વ્યંજન છે તો આપણે શું કરશું, આર્ટિકલ એ મૂકી દેશું. પણ થોડું ધ્યાન આપજો, એનો ઉચ્ચાર ગુજરાતીમાં પણ વ્યંજનથી થતો હોવો જોઈએ. તમને ગુજરાતીમાં કદાચ સ્વર અને વ્યંજનની ખબર હશે, તો ગુજરાતીમાં પણ ઉચ્ચાર વ્યંજન થતું હોવું જોઈએ અને અંગ્રેજીમાં સ્પેલિંગ પણ જે છે શરૂઆત પણ વ્યંજનથી થતી હોય તો આપણે આર્ટિકલ શું મૂકશું ત્યાં, એ ડ્રોપ કરશું, બરાબર. ચલો નેક્સ્ટ ઉદાહરણ સમજો. ફ્લાવર. તો ફ્લાવરમાં સ્પેલિંગની શરૂઆત એફ થી થાય છે, ગુજરાતીમાં એફ નો ઉચ્ચાર ફ થાય છે અહીંયા, તો આપણે એને ફ્લાવરના આગળ આર્ટિકલ એ મૂકશું કે એ બંધ બેસે છે એટલા માટે. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે ટેબલ. ટેબલમાં પણ સ્પેલિંગની શરૂઆત ટી થી થાય છે અને ગુજરાતીમાં ઉચ્ચાર પણ ટે થાય છે, ટ થાય છે, એટલે આપણે ત્યાં આર્ટિકલ એ મૂકશું. ચલો એ સમજો. સાહેબ આ બધું શું સમજાવો છો તમે, ખબર નથી પડતી. તો જુઓ, ટેબલ છે, તો એનો ઉચ્ચાર કેવો થાય છે, ટેબલો, બરાબર. તો ટ જે છે એ ગુજરાતીમાં શું છે, વ્યંજન છે ને. ગુજરાતીમાં વ્યંજન કેટલા, તો ક થી લગભગ જ્ઞ સુધીના બધા વ્યંજન છે અને એના પછી કદાચ તમે કક્કાવાળી જોઈ હોય તો એમાં આમ તો શરૂઆતમાં વ્યંજન આવે, સ્વર આવે, એના પછી વ્યંજન આવતા હોય છે. પણ મોટા ભાગે તમે દેશી હિસાબ કે ક્યાંય કક્કો જોયું હશે તો પહેલા કક્કો આવે ને પછી લાસ્ટમાં પહેલા જે છે એ વ્યંજન આવતા હોય છે અને પછી લાસ્ટમાં સ્વર આવતા હોય છે. તો અ, આ, ઈ, ઉ, આ બધા શું છે, સ્વર છે. તો અહીંયા અ, આ એવું કશું છે નહીં, ટ છે. ટ છે એટલે સ્વાભાવિક છે કે વ્યંજન છે. તો અહીંયા પણ ટી વ્યંજન છે, બરાબર, અને અહીંયા પણ વ્યંજન છે, બરાબર. તો બંને વ્યંજન છે એટલે આપણે આર્ટિકલ મૂકવાનો એ થાય. ક્લિયર? એ આર્ટિકલ મૂકવાનો થાય. અ ટેબલ એમ વંચાશે. જુઓ ઉચ્ચારની વાત કરું તો ઘણી વખત અ બોલતા હોય છે ઘણા લોકો અને ઘણા લોકો એ બોલતા હોય છે. આમ તો એ બોલાય છે એટલે ધ્યાન આપજો. ચલો નેક્સ્ટ ઉદાહરણ સમજો. પેન. PEN પેન. તો પેનમાં પણ પી જે છે એ વ્યંજન છે અને આપણે ગુજરાતીમાં પી પેન પ બોલીએ છીએ, પ પણ વ્યંજન છે તો ત્યાં પણ આર્ટિકલ એ આવશે. ત્યારબાદ બુક. બુકમાં પણ બી છે અને ગુજરાતીમાં પણ બ થાય છે તો એ પણ વ્યંજન થયા, તો આપણે ત્યાં આર્ટિકલ એ મૂકશું. ત્યારબાદ ટોય. ટોયમાં ટી છે, હવે ઉપર જો ટેબલ વાળું જોઈએ પ્રમાણે ટોયમાં ટી છે અને ઉચ્ચાર પણ ટ થાય છે તો ત્યાં આર્ટિકલ એ આવશે. પછી બાજુમાં જુઓ, ત્યાં અવર છે. હવે જુઓ સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે, એસ થી થાય છે, મતલબ કે વ્યંજન છે, તો આપણે આર્ટિકલ મૂકી દઈશું એ અવર, બરાબર. પણ અહીંયા જોવાની વાત એ રહી કે અવર છે તો સ્પેલિંગની શરૂઆત ભલે અંગ્રેજીમાં વ્યંજનથી થાય છે પણ ગુજરાતીમાં એનો ઉચ્ચાર વ્યંજન થતો નથી. આપણે અવરને બોલીએ છીએ અવર એમ, HOUR, એને આપણે ઉચ્ચાર શું કરીએ છીએ, અવર કરીએ છીએ. તો અહીંયા ભલે એચ રહ્યો, અંગ્રેજીમાં એચ છે પણ ગુજરાતીમાં સ્વર છે. અંગ્રેજીમાં એચ શું છે, વ્યંજન છે, પણ ગુજરાતીમાં અ જે છે એ સ્વર છે. તો અહીંયા જે છે શું થાય છે, બંધ બેસતું નથી. તો જ્યારે આવું બને તો આપણે આર્ટિકલ એ મૂકશું નહીં. કોઈ સ્પેલિંગ આ અપવાદરૂપ છે અને જ્યારે પણ કોઈ એક્ઝામની અંદર પૂછાતું હોય છે ને, સામાન્ય એક્ઝામની વાત નથી કરતો, લગભગ 9 થી 12 તો કદાચ આવું નથી આવતું, પણ કોઈ રેર કેસમાં કોમ્પિટિટિવ એક્ઝામ છે અથવા તો 6 થી 8ની એક્ઝામ છે બધી, એની અંદર જો આર્ટિકલ પૂછવામાં આવે છે તો એમાં આર્ટિકલની અંદર આવા શબ્દો મૂકે છે જે અપવાદરૂપ છે, બરાબર.
તો ખાસ ધ્યાન આપવાનું આ શબ્દોમાં. સાદા સ્પેલિંગ જે છે એમાં વાંધો નહીં આવે, પણ આમાં તમે ગૂંચવાઈ જશો કે સ્વર અને વ્યંજન આ બંને ભેગા થતા હોય ને તો ત્યાં આર્ટિકલ એ આવશે નહીં. બરાબર. ગુજરાતીના ઉચ્ચાર પ્રમાણે તમારે મૂકવાનું થશે. બરાબર. ચલો આગળ નીકળીએ. ત્યારબાદ છે ઓનેસ્ટ. ઓનેસ્ટમાં પણ સ્પેલિંગની શરૂઆત એચ થી થાય છે, પણ એનો ઉચ્ચાર હ થતો નથી, એટલે ત્યાં પણ આર્ટિકલ એ આવશે નહીં. બરાબર. તો સાહેબ આમાં અવરની આગળ જે છે આર્ટિકલ એ નથી આવતો, ઓનેસ્ટની આગળ આર્ટિકલ એ નથી આવતો, તો એમાં આવશે શું? તો ચલો હવે એ સમજી લઈએ કે એમાં શું આવશે. તો ચલો અહીંયા બીજા નંબરનો આર્ટિકલ આપણે જોઈએ એન. એનનો ઉચ્ચાર પણ એક જ થાય છે. લાસ્ટમાં તમને આ વાક્ય કઈ રીતનું બને એ તમને સમજાવીશ. જુઓ, તે હાલ ખાલી શબ્દની નામ સાથે તમે શીખો. વાક્યમાં આનો ઉપયોગ કઈ રીતે થતો હોય છે એ પણ તમને જોવા મળશે. જ્યારે કોઈ જાતિવાચક એકવચન નામની શરૂઆત સ્વરથી થતી હોય અને ગુજરાતીમાં પણ ઉચ્ચાર સ્વરથી થતો હોય તેવા નામની આગળ આર્ટિકલ એન આવે છે. કેવું નામ કીધું છે? જાતિવાચક એકવચન, અને શરૂઆત કેનાથી? તો સ્વરથી કીધી છે. અને ગુજરાતીમાં પણ ઉચ્ચાર કેવો? સ્વર. જે રીતે આર્ટિકલ એમાં તમે જોતા હતા કે વ્યંજનથી શરૂઆત થતી હોય સ્પેલિંગની અને ગુજરાતીમાં પણ ઉચ્ચાર વ્યંજન હોય, તો એવા સ્પેલિંગ અથવા તો એવા નામની આગળ આપણે આર્ટિકલ એ મૂકીએ છીએ. અહીંયા એનાથી ઉલટું છે, એક્ઝેક્ટલી ઓપોઝિટ. શરૂઆત સ્વરથી થતી હોય અને ગુજરાતીમાં પણ ઉચ્ચાર શું હોય? સ્વર હોય, તો આર્ટિકલ એન આવશે. ચલો ઉદાહરણ જોઈએ એટલે વધારે સમજ પડશે. પહેલું સ્પેલિંગ જુઓ, એપલ. તો એપલની શરૂઆત ક્યાંથી થાય છે? સ્પેલિંગની શરૂઆત ક્યાંથી થાય છે? એથી. બરાબર. અને ગુજરાતીમાં ઉચ્ચાર પણ આપણે વાંચીએ છીએ શું? એને એપલ વાંચીએ છીએ. તો અંગ્રેજીમાં પણ સ્વર છે અને ગુજરાતીમાં પણ સ્વર છે, એટલા માટે આપણે આવા સ્પેલિંગની આગળ આર્ટિકલ એન મૂકશું. બરાબર. નેક્સ્ટ સ્પેલિંગ જુઓ, ઓરેન્જ છે. તો ઓરેન્જમાં પણ આપણે જોઈએ છીએ કે સ્પેલિંગની શરૂઆત ઓથી થાય છે અને આપણે બોલીએ છીએ શું? ઓરેન્જ. ઉચ્ચાર આનો ઓરેન્જ થતો હોય છે. તો અહીંયા પણ સ્પેલિંગની શરૂઆત ઓથી થાય છે અને ગુજરાતીમાં પણ ઉચ્ચાર એનો ઓ થાય છે, એટલા માટે આપણે આર્ટિકલ એન મૂકશું. ત્યારબાદ આઈસ્ક્રીમ. તો એન આઈસ્ક્રીમ. એ જ રીતે આઈ, તો એમાં પણ એન આઈ. અમ્બ્રેલા, તો એન અમ્બ્રેલા. હવે ધ્યાન આપજો, ઘણી વખત આવું પણ પૂછી નાખે છે કે આઈ જ હોય અને એની આગળ ખાલી જગ્યા હોય. તો અહીંયા ધ્યાન આપવા રહ્યું કે આઈ જ હોય ને તો અહીંયા એસ છે, મતલબ કે એક આંખની વાત નથી. અહીંયા બે અથવા તો બે કરતાં વધારે આંખોની વાત છે. જનરલી બે આંખો જ હોય છે, કોઈને ચાર આંખો નથી હોતી. પણ આપણે એવું કહી શકીએ કે આઈ જ હોય, બહુવચન હોય ને આવું, તો પછી એમાં થોડુંક ધ્યાન આપવાનું રહ્યું. એ વખતે આપણે આર્ટિકલ મૂકશું નહીં. ભલે ખાલી જગ્યા આપી હોય, જવાબમાં આર્ટિકલમાં કશું આવશે નહીં. જેમ છે એમ જ ખાલી જવા દેવાનું. બરાબર. ચાલો ત્યારબાદ હવે જે અગાઉ આપણે જ્યારે એ વાળો પાઠ શીખતા હતા એમાં ઓનેસ્ટ અને અવર બે શબ્દો હતા, તો એમાં એન આર્ટિકલ આવશે. કેમ એન આર્ટિકલ આવશે? તો જુઓ, એચ હતો પણ ઉચ્ચાર શું થતો હતો? ગુજરાતીમાં ઓથી થતો હતો. એ જ રીતે અવર હતું પણ ગુજરાતીમાં ઉચ્ચાર શું થતું હતું? અ થતો હતો. એટલા માટે આપણે આર્ટિકલ ત્યાં એન મૂકશું. ક્લિયર? ચલો હવે તમને નેક્સ્ટ પાર્ટ પર લઈ જાઉં છું. આ છે નેક્સ્ટ અને મે બી છેલ્લો આર્ટિકલ, ધ. હવે ધ છે ને એના અલગ અલગ ઉપયોગ છે. ઘણી જગ્યાએ ધ વપરાય છે, પણ હાલ
જે સામાન્ય બેઝિક ઉપયોગ છે ને એ જ આપણે શીખશું. બરાબર, બહુ ઊંડું ઉતરવું નથી. આપણે ખાલી સામાન્ય એ, એન અને ધ કઈ જગ્યાએ મોટા ભાગે વપરાય છે એ જોઈ લેવું છે. બહુ વધારે ઊંડું ઉતરવાનું છે નહીં. તો જુઓ, આ નિશ્ચિત ઉપપદ છે, મતલબ કે ચોક્કસ છે એમ. એક શબ્દ યાદ રાખો, ચોક્કસ શબ્દ યાદ રાખજો ખાસ અહીંયા, જેનો ઉપયોગ સામાન્યતઃ કોઈ ચોક્કસ નામની આગળ થાય છે. જેમ કે કોઈ નદીના, પર્વત, મેદાન વગેરેના નામની આગળ ધ આર્ટિકલ વપરાય છે. અહીંયા જે લખ્યું એ પ્રમાણે કે કોઈ ખાસ નામ હોય તો એના આગળ ધ આવશે. કોઈ ચોક્કસ વસ્તુની વાત કરતા હોય તો એના વિશે આપણે ધ શબ્દ વાપરી શકીએ છીએ, સોરી ધ આર્ટિકલ વાપરી શકીએ છે. જેમ કે હું એમ કહું કે પેલી દૂધની થેલી લાય, પેલી દૂધની થેલી લાય, તો હું એ દૂધની થેલીની વાત કરું છું જેની સામે હું આગળ કરી રહ્યો છું. ખેતરમાં કાળા કલરની જે ગાય છે એ ઘણું દૂધ આપે છે. તો કાળા કલરની જે ગાય છે ને એ હું એની વાત કરું છું, ચોક્કસ ગાયની વાત કરું છું. બીજી બધી જે સફેદ ગાયો છે એની વાત નથી કરતો. તો આવી કોઈ ચોક્કસ વસ્તુની વાત કરતા હોય ને તો આપણે ત્યાં આર્ટિકલ ધ મૂકશું. એની સાથે સાથે બીજા કેટલાક પણ નિયમ છે એ પણ જોઈ લઈએ. જો અહીંયા ધ નર્મદા, ધ ગંગા, ધ હિમાલયા, તો જ્યારે કોઈ આવું નામ આવી જાય છે, નદી હોય, પર્વત હોય અથવા મેદાન હોય, કોઈ ઉચ્ચ પ્રદેશ કોઈ હોય, તો એના નામની આગળ ધ આર્ટિકલ આવે છે. કેમ કે એ વસ્તુ એક જ છે, દુનિયામાં એ નામની બીજી કોઈ વસ્તુ છે નહીં. ચલો નેક્સ્ટ જુઓ. જ્યારે કોઈ નામ જે તે સમૂહનો ઉલ્લેખ કરતું હોય તેવા નામની આગળ આર્ટિકલ ધ આવે છે. હવે જોજો, ત્યાં આપણે શું વાત કરતા હતા સ્ટાર્ટિંગમાં, જાતિવાચક નામની આગળ એ આર્ટિકલ આવે છે એ ખરું, પણ અહીંયા આખા સમૂહની વાત હોય તો જુઓ, ધ કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. કાઉ ઇઝ અ યુઝફુલ એનિમલ. કાઉ, ગાય એ ઉપયોગી પ્રાણી છે. હવે એ ગાયની વાત કરે છે ખરા, પણ કઈ ગાયની વાત કરે છે? જેટલી પણ ગાયો છે આખા દુનિયાની અંદર, આખી દુનિયાની અંદર પૃથ્વી પર જેટલી પણ ગાયો છે એ બધી ગાયોની વાત એમાં આવી જાય છે કે ગાય દૂધ આપે છે, ગાય ઉપયોગી પ્રાણી છે, બરાબર. તો એ જ્યારે કોઈ આખા સમૂહની વાત હોય ને તો એમાં આર્ટિકલ ધ આવશે. એ જ રીતે ધ હોર્સ ઇઝ અ નોબલ એનિમલ. નોબલ એટલે ઉમદા. ઘોડો એ ઉમદા પ્રાણી છે. તો યા જેટલી પણ ઘોડાની જાતો છે, જેટલા પણ ઘોડા છે પૃથ્વી પર, એ બધાની અહીંયા વાત આવી જાય છે. બીજું વાક્ય એવું લખે ભાઈ, ધ ડોગ ઇઝ ફેithful એનિમલ. બરાબર, ધ ડોગ ઇઝ અ ફેithful એનિમલ. આવા જ્યારે વાક્યો હોય અથવા આવા જ્યારે આખો શબ્દ છે આખા સમૂહને લાગુ પડતો હોય જે તે જાતને, તો ત્યાં આર્ટિકલ ધ આવશે, કેમ કે ચોક્કસ છે એટલા માટે. કોઈ ચોક્કસ પુસ્તકના નામની આગળ આર્ટિકલ ધ આવે છે. શું કહે છે? કોઈ ચોક્કસ પુસ્તકના નામની આગળ આર્ટિકલ ધ આવે છે. તો કોઈ નામ હોય, પુસ્તક હોય કે જે એક જ છે, પુસ્તક લગભગ એક જ, આપણે કોઈ કોપી કરીએ તો ખબર નથી, કોઈ પુસ્તક છે, ચોપડી છે જે એક જ છે, તો એના નામની આગળ ધ આર્ટિકલ આવશે. ઉદાહરણ તરીકે ધ રામાયણ, ધ વેદ, બરાબર, ધ મહાભારત, ઉપનિષદ, તો આ બધા નામ છે એની આગળ શું આવશે? ધ આર્ટિકલ આવશે. ઓકે. પછી શું કહે છે કે દુનિયાના કોઈ એકમાત્ર નામ માટે આર્ટિકલ ધ વપરાય છે. હવે જ્યારે આની વાત કરીએ કે કોઈ દુનિયામાં કોઈ વસ્તુ છે કે જે એક જ છે, તો એવી વસ્તુના નામની આગળ આપણે ધ આર્ટિકલ મૂકશું. એવા નામની આગળ શું મૂકશું? ધ આર્ટિકલ મૂકશું. ઉદાહરણ તરીકે ધ સન, ધ મૂન, ધ અર્થ, ધ માર્સ, પછી ધ સિલ્વર. સિલ્વર મતલબ કે જો કોઈ પદાર્થ છે અથવા કોઈ મેટલ છે તો એના નામની આગળ પણ ધ આર્ટિકલ આવશે. જેમ કે આપણે એલ્યુમિનિયમ કહીએ તો એલ્યુમિનિયમ એ એલ્યુમિનિયમ જ છે, એ એક જ વસ્તુ છે. એલ્યુમિનિયમ એના જેવી કોઈ બીજી વસ્તુ છે નહીં. ધ ગોલ્ડ, તો ગોલ્ડ સોનું એ પદાર્થ એક જ છે, સોના જેવું કોઈ વિના જેવું બીજો કોઈ પદાર્થ છે નહીં, રાઈટ. તો જ્યારે કોઈ ચોક્કસ વસ્તુ નામની વાત થઈ રહી હોય ને તો આર્ટિકલ ધ આવે, એટલો શબ્દ યાદ રાખવાનો ખાલી. પછી સુપરલેટિવ ડિગ્રીની જે એડજેક્ટિવ હોય છે એની સાથે આપણે ધ આર્ટિકલ મૂકીએ છીએ. સુપરલેટિવ ડિગ્રી તમને
જ્યારે 15 ડે કોર્સ પૂરો થશે તો શીખવાડવામાં આવશે. હું ડિગ્રી માટેનું સ્પેશિયલ એક વિડીયો બનાવવાનો છું કે જે ધોરણ 7 થી શરૂ કરી અને ધોરણ 12 સુધીમાં આ ડિગ્રી પૂછાતી હોય છે. અલગ અલગ રીતે પૂછાતી હશે. એનું જે કહી શકે ને કે ક્ષમતા લેવલ જે છે અલગ અલગ છે. ધોરણ 7ના વિદ્યાર્થીઓ માટે કેવું રીતનું હોય, સહેલું હોય થોડું, એથી 8મા ધોરણમાં જાય એટલે થોડુંક એડ કરવામાં આવે, ત્યારબાદ 9-10માં એડ કરવામાં આવે થોડું ઘણું વધારે, અને 11-12માં તો જે છે હાઈ લેવલનું હોઈ શકે. તો આપણે શાંતિથી ધોરણ 7ના વિદ્યાર્થી ભણતો હોય તો એને પણ ફાવે, ધોરણ 12નો વિદ્યાર્થી ભણતો હોય તો એને પણ ફાવે, એ રીતનો એક આપણે વિડીયો તૈયાર કરશું. ચલો નેક્સ્ટ જોઈએ. તો સુપરલેટિવ એડજેક્ટિવ હોય તો એની સાથે આર્ટિકલ ધ આવશે, જેમ કે ક્લેવરિસ્ટ, ધ બિગ બ્રાઇટેસ્ટ, આવા નામ. તો સમજણ પડી. તો આર્ટિકલ ધ ક્યારે આવશે? તો કોઈ ચોક્કસ નામ હોય તો. ક્લિયર? ચલો નેક્સ્ટ જુઓ. હવે તમને એક્સરસાઇઝ આપી છે. મેં તમને કીધું હતું કે ભાઈ આપણે જ્યારે આર્ટિકલ વાપરીએ છીએ તો આર્ટિકલ વાક્યમાં કઈ રીતે વપરાય છે. તો અહીંયા તમને સમજણ પડશે. જે ખાલી જગ્યા છે ને એની પાછળ જે શબ્દ આપેલો છે, જે નામ આપેલું છે, એમાં તમારે જવાબ લખવાનો છે. આને અનુલક્ષીને જવાબ લખવાનો છે. આ છે તમારું નામ, બરાબર? આ છે તમારા નામ. આ નામની આગળ તમારે આર્ટિકલ મૂકવાના છે, લાગુ પડતા હોય ત્યાં. રાઈટ? તો જો પહેલું હું તમને જવાબ કહી દઉં છું. હી ઇઝ ઇટિંગ. તે ખાઈ રહ્યો છે. ખાલી જગ્યા એપલ. તો જુઓ, એપલની શરૂઆત ક્યાંથી થાય છે? સ્વરથી થાય છે, બરાબર? પછી જ્યારે એપલ આપણે એમ વાંચીએ છીએ તો એમાં પણ અ બોલીએ છીએ. તો અ પણ ગુજરાતીમાં શું છે? સ્વર છે. તો શું કરશું આપણે ત્યાં? આર્ટિકલ એન મૂકશું. તો વાક્ય કેવું થશે? હી ઇઝ ઇટિંગ એન એપલ. રાઈટ? એ જ રીતે બીજા 9 એક્ઝામ્પલ્સ તમારે જાતે ગણવા જોવાના છે, શીખવાના છે, પ્રયત્ન કરવાનો છે. ખબર ના પડે તો કોમેન્ટ કરી અને પૂછી લેવાનું. રાઈટ? અને હવે હું તમને આનું 3 આર્ટિકલ કઈ રીતે યાદ રાખી શકાય એ માટેનું એક ચાવી કહી શકાય એવું આપી દઉં. તો જુઓ, આર્ટિકલ એ છે, એના માટે શું જોવાનું? તો કે ભાઈ વ્યંજન હોય, મતલબ કે શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય. જે નામ છે એની શરૂઆત ક્યાંથી થતી છે? વ્યંજનથી. આ સિમ્પલ ટ્રીક છે, પછી ઊંડા ઉતરવું પડે તમારે પાછું એમાં. પછી આર્ટિકલ એન. તો આર્ટિકલ એનમાં શું આવશે? સ્પેલિંગની શરૂઆત અને ગુજરાતીમાં ઉચ્ચાર પણ શું? સ્વરથી થતો હોય. રાઈટ? એના પછી ધ આર્ટિકલ આવશે. ધ આર્ટિકલમાં શું થશે? તો કે ભાઈ કોઈ ચોક્કસ વસ્તુ હશે. શું હશે? ચોક્કસ વસ્તુ કે નામ હશે. તો ટૂંકમાં આટલું જ રકમ થાય. એ વ્યંજન, એન સ્વર અને ધ તો આ જે ડિફાઇનાઇટ આર્ટિકલ છે એટલે એમાં તો ચોક્કસ વસ્તુ આવશે જ. કોઈ ચોક્કસ નામ છે તો એ ધમાં આવશે. યાદ રાખવાનું તમારે આ રહ્યું કે એ વ્યંજન હોય તો આવશે અને એન સ્વર હોય તો આવશે. સમજ ના પડી હોય તો વિડીયો શાંતિથી ફરીથી જોઈ લેવાનો, જેથી કરીને વધારે ખ્યાલ આવે. એક્ઝામ્પલ જોઈતા હોય તો તમારે મારી પાસેથી પ્રેક્ટિસ માટેના માગી લેવાના. કોમેન્ટ કરો એટલે હું તમને આપી દઈશ. તો આ વિડીયોમાં આપણે આટલે સુધી જ. નેક્સ્ટ વિડીયોમાં જ્યારે મળશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.